વરાછા વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં યુવકને માર માર્યા બાદ મોત નીપજવા મામલે પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં ડિટેન કર્યા હતા। વરાછા વિસ્તારમાં આવેલા માધવપાક સોસાયટીમાં પ્રેમી પ્રેમિકા પાસે જતા પ્રેમિકાનો ભાઈ પણ ત્યાં પહોંચી ગયો હતો। પ્રેમિકાના ભાઈએ મામા તથા મામાના છોકરાઓએ મળી પ્રેમીને ઢોર માર મારતા બેભાન થઈ ગયું હતું, જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત્યુ જાહેર કર્યો હતો। ત્યારે સમગ્ર ઘટના મામલે પોલીસે તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં ડિટેન કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ રોજ 3 ઈસમોએ એક વ્યક્તિને મૂઢ માર તેમજ દોરડા તેમજ પટ્ટાથી માર મારી અને ઈજા પહોંચાડતા સારવાર દરમિયાન મરણ જનારના ભાઈએ વરાછા પોલીસ સ્ટેશનમાં ખૂનની ફરિયાદ નોંધાવેલ છે। આ સમગ્ર બાબતે ફરિયાદ હકીકત જોતાં મરણ જનાર વ્યક્તિને એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને ગઈકાલે તે એને મળવા માટે ગયેલો એ દરમિયાન જે તે મહિલાના ભાઈને આ વાતની ખબર પડતા મહિલાનો ભાઈ તેમજ તેના કાકા તથા મામાનો દીકરો ભાઈ એમ 3 વ્યક્તિઓ આ મહિલાના ઘરે જઈ અને તેને મારતા મરણ જનાર વ્યક્તિનું મોત થતાં આ ખૂનનો બનાવ બનેલો છે। આ 3 વ્યક્તિઓને કે જેઓએ આ ગુનો આચરેલ છે તેઓને ડિટેન કરવામાં આવ્યા છે અને હાલ વૈજ્ઞાનિક ઢબે તપાસ ચાલુ છે। પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી ગાબાણી નાઓ દ્વારા કરવામાં આવી રહી છે।